ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ વિશે એક નવું ઉદાહરણ જોઈએ. તો સર્ટેન એમાઉન્ટ હોય, સર્ટેન રેટ હોય, સર્ટેન પીરિયડ હોય, સર્ટેન ડિસ્ટન્સ હોય, એટલે કે ચોક્કસ પ્રકારની સંખ્યા જથ્થો હોય, ચોક્કસ પ્રકારનું વજન હોય, ચોક્કસ પ્રકારનું પીરિયડ હોય અને અંતર હોય. તો એવા વખતે ક્રિયાપદ કેવી રીતે મુકાય? તો 5 રૂપીસ, તો 5 રૂપિયા ઇઝ એ સ્મોલ એમાઉન્ટ, એટલે 5 રૂપિયા એક યુનિટ છે. આવા યુનિટમાં વપરાય ત્યારે ક્રિયાપદ એક વચનનું આવે છે. 2 tons ઓફ કોલ, એટલે 2 ટન કોલસો. તો અહીં 2 ટન કોલસો એક યુનિટ બની જાય. તો એના પછી ક્રિયાપદ એક વચનનું આવે છે. 6 years એટલે 6 વર્ષ, તો 6 વર્ષ એક યુનિટ છે. પીરિયડ ઓફ ટાઈમ કહેવાય. તો એના પછી આવતું ક્રિયાપદ એક વચનનું હોય છે. 40 કિલોમીટર, તો 40 કિલોમીટર. તો અહીંયા 40 કિલોમીટર એક યુનિટ ગણાય છે. તો આવા યુનિટ હોય એટલે કે એક યુનિટ ગણાય. તો એવા એક યુનિટ માટે અહીં આપણે ક્રિયાપદ એક વચનમાં મૂકીએ છીએ.